फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्ने स्वरपादपङ्कजम् नागेन्द्रहारा यत्रिलोचनाय भस्माङ्गरागा यमहेश्वराय नित्याय शोधाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचोरे नयसो विसारी कुमारितानन्दितघोषनारी मम प्रभु श्री गिरिराजधारी लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोऽथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शिरसा नमामि। बोलो भागवत भगवान की जय, गिरिराज धरण की जय, कृष्ण कन्हैया लाल की जय, श्री द्वारिकाधीश की जय, जागन्नाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હે રામ રામ હરે હરે હો રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે રામ રામ હરે હરે રામ રામ હરે શ્રી ભગવાન ઉવાચ કર્મેણાજાયતે જંતુ કર્મેણૈવૈલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મેણૈવાભિપદ્યતે. પરમ દયાળુ પરમ કૃપાળુ કરુણા વૃણાલય ભગવાન રાધા કૃષ્ણના ચરણોમાં વંદન. જે ગ્રંથનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું એવા ભગવાન ભાગવતજીના ચરણોમાં વંદન. જે પુણ્ય ભૂમિ ભગવાન જાગન્નાથ મહાદેવનું આ ધામ, આ પવિત્ર ભૂમિને વંદન. વ્યાસ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં પધારેલા આમંત્રિત મહેમાનો બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આવો કથાનો પ્રારંભ કરીએ. ભગવાનનું ચરિત્ર, ભગવાનની કથા
જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ એટલે કથા. અત્યારના વર્તમાન સમયનું જીવન એટલે કથા. આપણી બધાની કથા છે અલગ અલગ. એ કથા પણ આપણી કથા એવી છે કે સંસારની વ્યથાની સાથે જોડાયેલી છે. આપણે ઘણીવાર સુખી થાય, ઘણીવાર દુઃખી થાય, ક્યારેક રાજી થાય, પ્રસન્ન. सुख दुख पाप पुण्य दिन रात ये सब हमें लागू पड़ता है. भगवान की कथा, भगवानનું ચરિત્ર ભવસાગરમાંથી તરવા માટેનો આ એક માર્ગ છે. અલગ અલગ પ્રકારે મનુષ્ય પોતાના જીવન વ્યતીત કરતા હોય છે. મનુષ્યના જીવનનું સાર્થક ત્યારે જ ગણાય છે જ્યારે તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરમ તત્વને પ્રાપ્ત કરવું એ આ શરીરનો ધ્યેય હોય છે. આપણું લક્ષ્ય પરમ તત્વ है. પરમ તત્વ સુધી પહોંચવા માટે, ઈશ્વરને હૃદયની અંદર સ્થાપિત કરવા માટે આ ભગવાનના ચરિત્રો છે. ભગવાનનો પરિચય, ભગવાનની ઓળખાણ એ આ ગ્રંથો આપણને બતાવે છે. ભગવાનની કથાને સાંભળી હશે તો ભગવાન આપણી સામે આવશે તો આપણે એને ઓળખી શકશું કે ભગવાન આવા છે. જેવું વર્ણન આપણા સદગ્રંથોની અંદર કરેલું છે કે ભગવાન આવા છે, ભગવાનનું સ્વરૂપ આવું છે. વેદોનો નિચોડ છે આ. વેદોની અંદર જે ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ ભાગવતની અંદર પણ કરવામાં આવ્યું છે. એટલા માટે કથાનું મહત્વ આપણા જીવનની અંદર રહેલું છે. આમ જુઓ તો મનુષ્ય જન્મ એ દુર્લભ છે. દુર્લભો માનુષુ જન્મમ. આ મનુષ્ય જન્મ એ દુર્લભ છે, પણ ભગવાને કૃપા કરી કે આપણને મનુષ્ય બનાવ્યા. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ મનુષ્ય જન્મ તો દુર્લભ છે જ, પણ આ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ ભગવાનનું ધામ મળવું, ભગવાનના દર્શન મળવા એ એનાથી પણ દુર્લભ છે. પણ એ ક્યારે સુલભ થાય? કોઈ ગુરુ કૃપા કરે, કોઈ ગ્રંથ કૃપા કરે, કોઈ સદગ્રંથના શરણે આપણે જઈએ, કોઈ સંતના શરણે આપણે જઈએ તો જ મનુષ્યનું જીવન એ કૃતાર્થ બને છે. ભગવાન દયા કરે, ભગવાન કૃપા કરે તો આ બધું સાર્થક થાય છે. तुम करो दया मेरे साईं, तुम करो दया मेरे साईं, तुम करो दया
मेरे साईं तुम करो दया मेरे साईं तुम करो दया मेरे साईं, तुम करो दया मेरे साईं। ऐसी मत दीजे मेरे ठाकुर सदा सदा तुझे ध्याई। ऐसी मत दीजे मेरे ठाकुर सदा सदा तुझे ध्याई। ऐसी मत दीजे मेरे ठाकुर पानी पता पीसो संत आके। पानी पता पिसो संत आके। गुण गोविंद जस गाई। गुण गोविंद जस गाई। गुण गोविंद जस गाई। गुण गोविंद जस गाई। तुम करो दया मेरे साईं तुम करो दया मेरे साईं। तुम करो दया मेरे साईं, तुम करो दया मेरे साईं। तुम दयाल कृपाल कृपानिधि। तुम दयाल कृपाल कृपानिधि। तुम दयाल कृपाल कृपानिधि। तुम दयाल कृपाल कृपानिधि। पतित पावन गोसाई। पतित पावन गोसाई। पतित पावन गोसाई। पतित पावन गोसाई। तुम करो दया मेरे साईं तुम करो दया मेरे साईं। तुम करो दया मेरे साईं, तुम करो दया मेरे साईं। तुम करो दया मेरे साईं तुम करो दया मेरे साईं। तुम करो दया मेरे साईं,
આ સ્પેશિયલ હતું, જલંધરથી આવ્યા છે ને, ગુરુદ્વારાની અંદર આ ગવાતો હોય છે. ગુરુ નાનક ગુરુવાણી છે આ. ऐसी मत दीजो मेरे ठाकुर, सदा सदा तुम्हें ध्याय. दयालु कृपालु कृपा निधि, पतित पावन गोसाई. ભગવાન એવા દયાળુ છે, એવા કૃપાળુ છે. જેની કથા આપણે શ્રવણ કરી છે, જેનું ચરિત્ર આપણે શ્રવણ કરી છે, એ તત્વ છે. જે ગ્રંથના સાનિધ્યની અંદર આજે આપણે ઉપસ્થિત થયા છે, ત્યારે ભગવાનનું આ ચરિત્ર આપણે હૃદયસ્થ કરીએ છીએ. નંદ બાબા યજ્ઞનું આયોજન કર્યું છે. બધા વ્રજના લોકો એકત્ર થયા અને નંદ બોલ્યા કે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. ઇન્દ્ર વરસાદ વરસાવે અને આપણા દરેક પશુ પક્ષીઓ, આપણા જે જીવો છે એનું કલ્યાણ થાય. જ્યારે કૃષ્ણએ પૂછ્યું કે બાબા આ શું કરો છો, આ કયો યજ્ઞ છે, શેના માટે કરવાનું, ત્યારે ઇન્દ્રનો યજ્ઞ કહ્યો. નંદ બાબા બોલ્યા છે પરજન્યો ભગવાન ઇન્દ્ર. નંદ બાબાના વચનમાં ભગવાન એવો શબ્દ લાગ્યો. નંદ બાબા એવું બોલ્યા કે પર્જન્ય એટલે આ ઇન્દ્ર છે એ ભગવાન છે. અને કૃષ્ણને જરાય ન ગમ્યું કે બાબા એકદમ ખોટી વાત છે આ. ઇન્દ્ર એ ભગવાન નથી. ઇન્દ્ર તો ભગવાનનો નળ ખોલવા વાળો છે. એ તો ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. ભગવાન એને આજ્ઞા કરે એ પ્રમાણે ઇન્દ્રને કરવું પડે. એટલે બતાવ્યું છે પર્જન્યો ભગવાન ઇન્દ્ર. મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ, જે વરસાદના મેઘો છે એ ઇન્દ્રની મૂર્તિ છે. જ્યારે નંદ બાબાએ કહ્યું કે ઇન્દ્ર એ ભગવાન છે, ત્યારે કૃષ્ણએ અહીં કર્મનો સિદ્ધાંત આપ્યો છે. ભગવાન બોલ્યા છે કર્મથી મનુષ્ય ક્યાં સુધી પહોંચી શકે છે. દરેક આપણા જન્મ એ કર્મને આધારિત હોય છે. ઘણા લોકો એમ બોલતા હોય છે કે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે તો ખાલી હાથે જવાનું છે, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે આપણે જશું. બધા એમ જ ફાઇનલ જ છે બધાને કે આમ જ હોય, ખાલી હાથે આવવાનું હોય ને ખાલી હાથે જવાનું હોય. ના, તમે તમારું પ્રારબ્ધ લઈને આવ્યા છો અને અત્યારના કરેલા કર્મ લઈને જવાના છો. ખાલી હાથે આવ્યા નથી ને ખાલી હાથે જવાના નથી. પ્રારબ્ધ એટલે ભાગ્ય. પૂર્વ જન્મના કરેલા સત્કર્મનું ફળ તમે આ જન્મે ભોગવો છો. અત્યારે વર્તમાન આપણે સુખી છીએ તો એનું રીઝન એક છે કે તમે પૂર્વની અંદર કંઈક એવું કર્મ કરેલું હશે. તો અત્યારે તમને ખાલી આમ સાઇન કરો ને તમારો ચેક પાસ થઈ જાય. કારણ કે એ પુણ્ય હતું તમારું પૂર્વનું. ને વર્તમાન અત્યારે જો કાંઈ કર્યું જ ન હોય તો આના પછીના જન્મની અંદર તકલીફ રહેવાની. મનુષ્યને પોતાના કર્મનું ફળ અવશ્ય મળે છે. કર્મેણ જાયતે જંતુ. કર્મથી જ આ જંતુ એટલે જીવ. દરેક જીવને એના કર્મનું ફળ ભોગવવાનું રહે છે. અને આપણા ગ્રંથોમાં લખેલું છે, સદગ્રંથો એવું કહે છે કૃતઃ કર્મ ક્ષયો નાસ્તિ. કૃતઃ કર્મ ક્ષયો નાસ્તિ કલ્પ કોટી સતેરપી. કોટી એટલે કરોડ. આપણા કરેલા કર્મનું ફળ
કદાચ કરોડો જન્મ પણ વહી જશે ને તોય ભોગવવું જ પડશે. કલ્પકોટી સદેર અવશ્યમેવ ભુક્તવ્યમ. અવશ્ય કર્મનું ફળ ભોગવવું પડે. કૃતઃ કર્મ શુભા અશુભમ. પછી એ તમારું શુભ કર્મ હોય એનું પણ ફળ મળશે અને અશુભ કર્મ હોય એનું પણ ફળ અવશ્યમેવ ભોક્તવ્ય. ભોગવવું જ પડે, એમાં છૂટકો જ નથી. અને ઘણા બધા સંતોના તમે જીવન જુઓ, કર્મ ભોગવવાનું બાકી હોય તો એ ભોગવી લે છે. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીની સાથે આમ વેણે વાતો કરતા. મહાકાલી હાજરા હજુર રામકૃષ્ણ પરમહંસની સાથે વાતો કરે. અને જ્યારે એને કેન્સર થયું ત્યારે વિવેકાનંદે કહ્યું કે ગુરુદેવ તમે માને કેમ નથી કહેતા કે કેન્સર મટાડી દે? એનામાં તો શક્તિ છે, આ કેન્સર તમને મટી જાય. પણ ત્યારે રામકૃષ્ણ પરમહંસ એવું બોલ્યા કે આ મારા કર્મનું ફળ છે, એ તો મારે ભોગવવું જ પડે. મારે માને કહેવાની જરૂર નથી. શું માને ખબર નથી કે મને કેન્સર છે? એને ખબર છે, પણ આ મારા કર્મનું ફળ હતું એટલે એ મારે ભોગવવું જ પડે. જે કર્મ કર્યા હોય એ અવશ્ય ભોગવવા પડે છે. કર્મ નકી ગતિ ન્યારી. જુઓ ને વાત વિચારી, હે તમે જુઓ ને વાત વિચારી. ઉદ્ધવજી કરમન કી ગત ન્યારી. ઉદ્ધવજી કરમન કી ગત ન્યારી. કર્મન કી ગત ન્યારી. निर्मल नीर के नाना सरोवर समुद्र हो गई खारी. निर्मल जल के नाना सरोवर समदर हो गई खारी. पगले को बहु रूप दियो है. पगले को बहु रूप दियो है. कोयल करती कारी हो. कोयल करती कारी. उद्धवजी परमन की गत न्यारी. उद्धवजी परमन की गत न्यारी. જય હો. सुंदर लोचन मृग को दियो है. बन बन फिरत दुहारी. सुंदर लोचन मृग को दियो है.
बन बन फिरत दुखारी। ओ मूर्ख राजा राज करत है, मूर्ख राजा राज करत है, पंडित भयो है भिखारी। ओ पंडित भयो है भिखारी। उद्धव जी कर मन की गदनारी। उद्धव जी कर मन की लोभी को धन बहुत दियो है, दाता को मिले न जुगारी। लोभी को धन बहुत दियो है, दाता को मिले ना जुआरी। ओ मीरा कहे प्रभु गिरिधर नागर। मीरा कहे प्रभु गिरधर नागर, धरण कमल बलिहारी। ओ चरण कमल बलिहारी। उद्धव जी कर मन की गदनारी। उद्धव जी कर मन की गदनारी। जुगो ने बात विचारी। हो जुगो ने बात विचारी। उद्धव जी कर मन की गदनारी। उद्धव जी कर मन की गद, कर मन की गद, कर मन की गदनारी। सुखम दुखम भयम क्षेमम कर्मेणे वा विपद्यते। सुख भी कर्म से मिलता है और दुख भी कर्म से ही मिलता है। अच्छा कर्म उसका फल सुख है और बुरा कर्म उसका फल दुख है। भय, हमारे कर्म का हमें भय रहता है। કોકની હારે ધબાધબી બોલાવી, ઝઘડો કરી, પછી ઘરે આવી, પછી ડર લાગે કે ઓલો જાજા માણસોને લઈને આવશે તો પહોંચી નહીં શકીએ આપણે। ભય કર્મનો છે અને કલ્યાણ, हमारा उद्धार हमारे कर्म से ही होता है। कल्याणपण क्षेमम એટલે કલ્યાણ, परम तत्वनी प्राप्ति तमारा कर्मथी तमने એટલે જ ગીતાજીમાં ભગવાને એક આખો યોગ કીધો છે, કર્મયોગ। અને આપણા જે સંતો છે, ભગવાનના ભક્તો છે, એ બધા કર્મયોગીઓ છે, કર્મયોગીઓ છે। એને ક્યારે કર્મને નથી છોડ્યા। રાજકોટમાં જ રણછોડદાસ બાપુનો આશ્રમ છે, રણછોડદાસ આશ્રમ। લાખો લોકોના નેત્ર યજ્ઞ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નથી લેતા અને નેત્ર યજ્ઞ કરે છે। જ્યારે ગુરુદેવ હતા ત્યારની આ પરંપરા આજે પણ ચાલુ છે। જેટલા નેત્ર યજ્ઞ થાય, દ્રષ્ટિ માણસોને મળે, તો આ સંતોનું કામ છે। કદાચ ઈ ન કરે, માળા લઈને બેસે ને ભજન જ કરે, કોઈ કાંઈ કહેવાનું હતું? કોઈ નથી બોલવાનું, પરંતુ એને કર્મ કર્યું છે। ઘણા બધા એવા સંતો થયા છે જેના કર્મ ઉદાર છે। આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંજણો રોજ વાય।
ભાગતી પડી જતી, ભાગતી પડી જતી, રાત સૂર્યને ન પામે. એ જ રીતે કર્મવાદીઓ સૌ કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે. જેને પોતાના કર્મની જવાબદારી છે એને ઊંઘ ન આવે. જેને જવાબદારી છે કર્મની એને ઊંઘ નથી આવતી, એ જાગતો રહે છે. આ કર્મનો સિદ્ધાંત છે. અને આપણે બધાએ પણ કર્મથી, પ્રભુમય કર્મ, સારા કર્મ, આનો અર્થ તમે જુઓ તો એ પણ તમારી રીતે તમારા કર્મને તે લઈ શકી છીએ. આપણે પોતાના કર્મને સારી રીતે કઈ રીતે લેવા? બીજાનું સારું કરવું, સમાજનું સારું કરવું, પ્રકૃતિનું સારું કરવું, આ બધા સારા કર્મ છે. તમે તમારી રીતે આ કર્મ કરી શકો છો. તમે વિચારો, નાનામાં નાનું કર્મ હોય, માણસો કીડિયારું પૂરવા જાય છે, નાનામાં નાનું સત્કર્મ છે. માછલીઓને લોટ નાખવા માટે જાય છે, સત્કર્મ છે. ગૌ સેવા, ગાયોને લીલું નાખવામાં, કારણ કે આપણે જે કમાય છે એમાંથી આનો ભાગ છે, આ પ્રકૃતિનો ભાગ છે. અને જો પ્રકૃતિ એનું બેલેન્સ બગડશે તો તકલીફ પડશે. અને આવું બનેલું છે આગળ. પ્રકૃતિનું જ્યારે જ્યારે બેલેન્સ બગડ્યું છે ત્યારે બહુ તકલીફો પડી છે સમાજને. બાબાને કહ્યું, કૃષ્ણએ, કે આપણે યજ્ઞ કરીશું પણ ઇન્દ્રનો નહીં. ઇન્દ્રનો પણ જે રાજા છે, આપણે ગોવર્ધનનો યજ્ઞ કરીશું. કૃષ્ણની વાત બધાય માને છે. યજ્ઞની તૈયારીઓ થઈ, યજ્ઞનું નિર્માણ થયું. બધા મિત્રોને કહ્યું કે ગાડા ભરીને તમારે બધી રસોઈઓ લઈને આવવાની છે. મીઠાઈ, ફરસાણ, અલગ અલગ પ્રકારની રસોઈઓ. અને આ બધા ગોપ મિત્રોએ 56 ભોગ એકત્ર કર્યા. ગિરિરાજજીના શરણની અંદર આવ્યા. ગિરિરાજજીને 56 ભોગ અર્પણ કર્યા. ગિરિરાજજીને પ્રાર્થના કરીને વંદન કર્યા. એક સ્વરૂપે કૃષ્ણ ગોવાળિયાઓની સાથે છે અને એક સ્વરૂપ ગોવર્ધનની અંદર છે. ભગવાન પોતે ગોવાળિયાઓને પૂજા કરાવડાવે છે. કૃષ્ણ પોતાના મિત્રોને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય એટલા માટે આ ગોવર્ધન પૂજા કરાવે છે. બધા મિત્રો એકત્ર થયા, ગોવર્ધનજીના શરણે ગયા. કનૈયાને પૂછ્યું કે લાલા, આની પૂજા કેમ કરવી? આ તો પર્વત છે, આ તો પર્વત છે, આની પૂજા કઈ રીતે થઈ શકે? ત્યારે કનૈયાએ એટલું જ કહ્યું, આ પર્વત તમને લાગે છે પણ આ પર્વત નથી, આ પરમાત્મા છે. આંખો બંધ કરી અને પરમાત્માના સ્વરૂપને યાદ કરી એનું પૂજન કરો. એને કહો કે એ સ્નાન કરે. કનૈયાએ કહ્યું સ્નાન કરો. આવડા મોટા પર્વતને કઈ રીતે નવડાવો? ગોવાળિયાઓ મૂંઝાયા. ત્યારે કનૈયાએ કહ્યું આપણે કાંઈ નથી કરવાનું, આપણે પ્રાર્થના કરવાની કે હે ગોવર્ધનનાથ, અમે કંઈ જાણતા નથી, અમે પૂજા કરવા માટે આવ્યા છીએ, તમે સ્નાન કરી લો ને. જ્યાં આવી પ્રાર્થના કરી, બધા ગોવાળિયાઓએ મસ્તક ઝુકાવ્યા, હાથ જોડ્યા અને પરિણામ ગોવર્ધન પર્વત ઉપરથી એક ઝરણું પ્રગટ થયું અને ખડ 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 કરતું આ ઝરણું નીચે આવ્યું. ગોવાળિયાઓ કહે છે, જો કનૈયા, લાગે છે કે ગોવર્ધનનાથજીએ સ્નાન કર્યું હોય એવું લાગે છે, આ પાણી આવે છે. ભગવાને કહ્યું આ માનસી ગંગા છે. આજે પણ ગોવર્ધન પર્વતની અંદર આ માનસી ગંગા એનું મહત્વ છે. ભગવાન ગિરિરાજને માખણનું તિલક કરવામાં આવ્યું. બધા ગોપ મિત્રોએ ગિરિરાજજીની પરિક્રમા કરી છે. ગિરિરાજજીની પરિક્રમાનું બહુ મહત્વ છે. પર્વતની પરિક્રમાનું ફળ શું?
આપણે શું કામ પર્વતની પરિક્રમા કરીએ છીએ? પર્વત છે એ પ્રકૃતિનું સ્થાન છે. એટલે જ્યારે તમે પર્વતના સાનિધ્યમાં જશો ત્યાં ફરતે તમને પ્રકૃતિ જોવા મળશે. અનેક પ્રકારના જીવજંતુઓ. આપણે પણ અહીં લીલી પરિક્રમા કરવા માટે કારતક મહિનાની અંદર જાય છે માણસો. ગીરનું જંગલ છે અને ગિરનાર પર્વત છે, ગુરુદત્તનું આસન છે. ઇન્દ્રના યજ્ઞનું ભગવાને નિવારણ કર્યું. કર્મની પ્રાધાન્યતા બતાવી છે. 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા. ભગવાન ગોવર્ધનનાથ પ્રગટ થયા અને 56 ભોગને જમવા લાગ્યા. ભગવાન એક પછી એક ભોગનો સ્વીકાર કરે છે. ભગવાને જલેબી ઉપાડી. ગોવાળિયાઓ વિચાર કરે, ઇન્દ્રના આટલા યજ્ઞ કર્યા, ઇન્દ્ર ક્યારેય જમવા નથી આવ્યા. તારો ગોવર્ધન તો જો, એક જ વાર જ્યાં પૂજા કરી ત્યાં સામે લાગે છે ઘણા ટાઈમથી ભૂખો એવું લાગે છે. જો એ કેટલું ખાય. ત્યારે ભગવાને કીધું, એ જોવામાં તમે આંખો બંધ રાખો, આંખ આડો હાથ રાખો. ભગવાન જમે એ ન જોવાય. બ્રાહ્મણો જમાડાય ભગવાનને, ત્યારે આંખો આડો આમ હાથ રખાવે. ભગવાન જમતા હોય એ ન જોવાય. હા, અને કોઈ જમતું હોય ને ત્યારે ન જવાય, જોવાય કેટલું જમે છે. એની શક્તિ પ્રમાણે જમતા હોય ભાઈ, કેપેસિટી પ્રમાણે જમતા હોય. ઘણા લોકો તો કોઈ જમતા હોય એની ઉપર જ નજર, કેટલું જમ્યા. ગોરબાપાએ કેટલી રોટલી ખાધી? એક રોટલી મૂકે પછી હજી આપું, એક જ મૂકે પછી હજી આપું, હજી શરૂઆત જ થઈ હોય. ભગવાન શ્રી ગોવર્ધનનાથ એની ગોવાળિયાઓએ પ્રાર્થના કરી. ભગવાન ગોવર્ધનનાથને વંદન કર્યા. ગોપીઓ ગોવાળો બધા એકત્ર થયા. ભગવાન ગોવર્ધનનાથની પરિક્રમા કરે છે. શ્રી ગોવર્ધન ધારી મારા વાલા, 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 છો વ્રજના અધિકારી મારા વાલા, છો વ્રજના અધિકારી મારા વાલા, શ્રી ગોવર્ધન ધારી મારા વાલા, શ્રી ગોવર્ધન ધારી મારા વાલા. વ્રજ મંડળ રડિયામણું રે, વ્રજ મંડળ રડિયામણું રે, વ્રજ મંડળ રડિયામણું રે, વ્રજ મંડળ રડિયામણું રે, યમુના ઝીલવા જઈશ મારા વાલા, 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 યમુના જલમાં ઝીલ તારે, યમુના ઝીલમાં ઝીલ તારે, યમુના જલમાં ઝીલ તારે, યમુના જલમાં ઝીલ તારે, છોટા મેલ્યા કેસ મારા વાલા, છોટા મેલ્યા કેસ મારા વાલા, શ્રી ગોવર્ધન ધારી મારા વાલા, શ્રી ગોવર્ધન ધારી મારા વાલા.
જ્યારે સમાચાર મળ્યા કે 5 વર્ષના બાળકની વાત માની અને મારા યજ્ઞને બંધ કર્યો, હું ઇન્દ્ર છું, હવે વ્રજને ન રહેવા દઉં. ત્યારે ઇન્દ્રએ ગણમ સાવર્તકમ નામમ મેઘાનામ ચાંતિકારકમ, ઇન્દ્રએ સાવર્તક નામના ગણ એટલે એવા મેઘ જે છે જેને પ્રલયના વરસાદ કહ્યા છે, પ્રલયના મેઘ, આજ્ઞા આપી કે જાઓ વ્રજની અંદર એક તણખલું પણ ન રહે એવો વરસાદ વરસાવો. અને બન્યું પણ એવું. સાવર્તક નામના મેઘો આવ્યા અને વરસાદ થયો શરૂ. જ્યાં વરસાદ શરૂ થયો, હવે ગોવાળિયાઓ મૂંઝાયા. કૃષ્ણને કહે છે કે લાલા, એવું લાગે છે કે ઇન્દ્ર રોષે ભરાયો છે, આ ઇન્દ્રનો કોપ થયો હોય એવું લાગે છે. હવે આપણે કઈ રીતે બચીશું? ત્યારે કનૈયાએ કહ્યું કે આપણને ગિરિરાજજી બચાવશે, हमारी रक्षा गिरिराज करेंगे. गोवाड़ियाओए पूछ्યું कई रीते करશે, कैसे करेंगे? कोई गुफा है जहां हम जा सके? कन्हैयाए કહ્યું નહીં, ગિરિરાજજી ઊંચા થશે ને આપણે બધા એની નીચે જશું. ત્યારે ગોવાળિયાઓ કહ્યું કનૈયા, લાગે છે પાગલ થઈ ગયો છે, પર્વત ક્યારેય ઊંચો થાય? ગોવાળિયાઓ કહે છે પર્વત ક્યારેય ઊંચો થાય? લાગે છે કનૈયા તું પાગલ થઈ ગયો છે. ત્યારે કૃષ્ણએ એટલું જ કહ્યું, અમારા ખૂબ જ લાડીલા વહાલા આજે મહેમાનો પધાર્યા છે. એમાં પહેલી યાદી કરું તો અમારા ઠાકર હોટલ રાજકોટ, આપણે જે ઠાકર હોટલ છે રાજકોટની, બહુ મોટું નામ છે, એવા રાજુભાઈ ઠાકર પધાર્યા છે. જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરો. અને બીજા મારા પરમ મિત્ર છે, જેને મારી ઉપર વિશેષ લાગણી છે, મારી ઉપર પ્રેમ છે, એવા અમારે મિલનભાઈ પધાર્યા છે. જોરદાર તાલીઓથી સ્વાગત કરું એમનું. ગિરિરાજજીનું આ ચરિત્ર, ભગવાન ગોવર્ધનનાથની આ લીલા, વરસાદનું વાતાવરણ છે ને આ વાતાવરણની અંદર ગોવાળિયાઓ મૂંઝાયા. ભગવાનને કહ્યું પર્વત કઈ રીતે ઊંચો થાય? ત્યારે ભગવાન એટલું જ બોલ્યા કે હે બાળ મિત્રો, હે ગોવાળિયાઓ, પર્વત ઊંચો ન થાય. સાવ સાચી વાત છે, પર્વત ઊંચો ન થાય, પણ તમે આને પર્વત ગણો છો ને એટલે. પણ જો આને તમે પરમાત્મા ગણી લેજો, આ ઈશ્વરીય તત્વ આને ગણી લેજો, તો આ ઊંચા થશે. બધા ગોવાળિયાઓને ભગવાને કહ્યું કે તમારા હાથનો જ્યાં સ્પર્શ કરાવો, ગોવર્ધનનાથને જ્યાં હાથનો સ્પર્શ કરાવવામાં આવ્યો, ત્યાં આખા ગિરિરાજજી ઊંચા થયા. બધા ગોપ મિત્રો, ગોવાળો, ગાયો, ગોપીઓ બધું ગિરિરાજજીના શરણની અંદર. ભગવાન બરોબર વચ્ચે છે અને ફરતી કોર ગોવાળિયાઓ છે. વરસાદ ચાલુ છે, પણ હવે કાંઈ તકલીફ હતી નહીં. ભગવાન કૃષ્ણએ આવડું મોટું છત્ર, આવડી મોટી છત્રી હજી સુધીમાં આપણે ક્યારેય નહીં જોયું હોય. ભગવાન કૃષ્ણએ જે ગિરિરાજજીને ધારણ કર્યા છે. ભગવાને ગિરિરાજજીનું, જ્યારે ભગવાને ગિરિરાજ ધરણ બન્યા, જે વરસાદ વરસતો હતો, એના છાટા, એની વાછટ, એનું પાણી અંદર આવતું હતું, ત્યારે બલભદ્રએ પોતાનું શરીર આખું ત્યાં વીંટ્યું છે. બલભદ્રજી એ શેષાવતાર છે, પોતાનો જે મણિ હતો એ વચ્ચે રાખ્યો. પ્રકાશ થયો. હવે કોઈ જાતની ચિંતા ન હતી. 56 ભોગો હતા, આટલી વ્યવસ્થાઓ હતી,
ને ભગવાનની કૃપા હતી. હવે જે ગોપીઓ હતા, જે ગોવાળો હતા, એ ગોવર્ધનના સાનિધ્યની અંદર આનંદિત છે. અને આ તરફ વરસાદ બંધ નથી, વરસાદ અવિરત ચાલુ છે. જે વરસાદનો માહોલ હોય તો આપણી ઉપર ભગવાનની કૃપા છે કે આપણને વરસાદ મળે છે. બાકી ઘણા બધા એવા દેશ છે કે જ્યાં વરસાદ નામે નથી, વરસાદ એને કરાવવો પડે છે. ને આપણે ભગવાનની કૃપાથી આપણને વરસાદ મળે છે. ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો ત્યારે ગોવાળિયાઓને હવે અભિમાન થયું કે અમે અમારા બળથી, અમારી લાકડીઓના ટેકાથી આ ગોવર્ધનને ધારણ કરેલો છે. ભગવાન સમજી ગયા એટલે ભગવાને ગોવાળિયાઓને એટલું જ કહ્યું કે મિત્રો, હવે મને થોડો થાક લાગ્યો છે, એક કામ કરો, તમે બધા ગોવર્ધનને ધારણ કરો અને હું થોડો લાંબો વાહો કરી લઉં. ગોવાળિયાઓને અભિમાન હતું. અભિમાની ગોવાળિયાઓ કહેવા લાગ્યા, કનૈયા વરસાદ બહુ સારો આવે છે, તારે નાવા જવું હોય તો નાઈ લે, 56 ભોગ તૈયાર છે, તને ભૂખ લાગી હોય તો જમી લે, તારે આરામ કરવો હોય, લાંબો વાહો કરવો હોય, અમે અમારા બળથી, અમારી શક્તિથી ગિરિરાજને ધારણ કરેલો છે. ભગવાન જાણતા હતા કે આ અભિમાન છે. અને ભગવાને કહ્યું કે લ્યો થોડી મહેનત કરો. ભગવાને જ્યાં પોતાનો હાથ નીચે લીધો, આખો પર્વત નીચે આવ્યો. અને હવે ગોવાળિયાઓની મહેનત થઈ શરૂ. એ જોજો નીચે આવે છે, પકડો, કોઈ ચાલો, લાકડીના ટેકા રાખો, હાથ રાખો. ભગવાન ધીરે 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 આખો પર્વત નીચે લઈ આવ્યા. લાકડીઓ ભાંગી ગઈ, પાઘડીઓ હતી ગળાની અંદર આવી ગઈ, હાથ પડી ગયા. મહેનત કામ ન આવી એટલે હવે ગોવાળિયાઓએ વિનંતી કરી, કનૈયા બચાવ, તારા વિના ને કોઈ નહીં રાખી શકે. જ્યારે કનૈયાના શરણે બધા ગોવાળિયા આવ્યા. અત્યાર સુધી ભગવાને ગિરિરાજજીને પોતાની હથેળીની અંદર રાખ્યા હતા, પણ હવે ગોવાળિયાઓનું અભિમાન દૂર કરવા માટે કૃષ્ણએ ટચલી આંગળીના ટેરવાની ઉપર ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યું. ટચલી આંગળીના ટેરવાની ઉપર ભગવાન કહેવા માંગે છે, ગોવાળિયાઓ તમે જે મહેનત કરતા હતા એ વ્યર્થ હતી. પર્વત ઉપાડવા માટે મારે મહેનત કરવાની પણ જરૂર નથી. ટચલી આંગણીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગણીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગણીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગણીએ વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્રનો ગર્વમાં ઉતારવા આવ્યા છે ગોકુળ તારવા, ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા, આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. માસી પૂતના નવાલે પ્રાણ જ હરિયા, માસી પૂતના નવાલે પ્રાણ જ હરિયા, હે માસી પૂતના નવાલે પ્રાણ જ હરિયા, માસી પૂતના નવાલે પ્રાણ જ હરિયા. હે મામા તે કંસને મારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા, માથે કંસને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા, આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ, આવ્યા છે ગોકુળ તારવા, આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા, આવ્યા છે ગોકુળ તારવા.
દિવસ અવિરત વરસાદ વરસ્યો. ભગવાનની ઉંમર કેટલી છે? 7 વર્ષ. 7 વર્ષ, 7 યર. ગિરિરાજજીની પહોળાઈ, ઊંચાઈ નથી, પહોળાઈ છે 7 કિલોમીટર. 7 કોષ, 21 કિલોમીટર, સોરી, 7 કોષ છે. આ ગિરિરાજજીની પહોળાઈ છે, ઊંચાઈ નથી. 7 વર્ષના શ્રી કૃષ્ણએ 7 કોષમાં ફેલાયેલા ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કર્યા, દિવસ અને રાત્રિ. અને આ 7 દિવસ કનૈયો એ જમ્યો નથી, એકદમ ભૂખ્યા હતા ભગવાન. એટલે ભગવાનને જમાડવા માટે અષ્ટ પ્રકૃતિઓ દિવસ અને રાત એકત્ર થઈ અને ભગવાનના શરણે આવે છે કે મહારાજ તમે જમી લો. 7 દિવસ કનૈયો જમ્યો નથી, ગિરિરાજજીને ધારણ કરીને ઊભો છે. શેના માટે? પોતાના બાળ ભક્તોની રક્ષા, પોતાની ગોપીઓની રક્ષા, પોતાની ગાયોની રક્ષા માટે આજે કનૈયો ઊભો છે. સમાજની સેવા, આખા ગોકુળની સેવા કનૈયો કરે છે. એટલે હવે એક પ્રશ્ન કરું તમને હું, આપણે ભગવાનને 56 ભોગ શું કામ ધરી છે? કેમ 50 નથી ધરતા, 60 નથી ધરતા, 100 નથી, 56 જ કેમ? હા, 7 દિવસ નહોતા જમ્યા ને ભગવાન, એટલે 8 પ્રકૃતિ દ્વારા એને ગણવામાં આવે છે. એટલે 7 8 56, આટલે ભગવાનને 56 ભોગ ધરવામાં આવે છે. એનું મહત્વ છે 56 ભોગનું, કે ભગવાન 7 દિવસ ન જમ્યા હોય અને એને તમે 56 ભોગ જમાડો, તો હવે વિચાર કરો, 7 દિવસનો ભૂખ્યો કનૈયો 56 ભોગને જમે તો કેવો રાજી થાય? કોઈ ભૂખ્યો માણસ હોય ને તમે એને જમાડો, પછી એની પાસે આશીર્વાદ માગવા ન પડે, અંદરથી એની મેળાએ એના આશીર્વાદ નીકળી જાય. એટલે 56 ભોગનું બહુ મહત્વ છે. આપણે ગઈકાલે ભગવાનને 56 ભોગ અહીં અર્પણ કરેલા, એટલે વ્યાસ પરિવારને પણ જોરદાર તાલીઓથી વધાવો કે એના પિતૃઓ નિમિત્તે આ કથાની અંદર આવું સુંદર કાર્ય કરે છે. આ જે ભગવાનનું ચરિત્ર, આ ગોવર્ધનનાથની પૂજા એ જગતની અંદર વિદિત થઈ છે. ત્યાર પછી તો ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ, સમજી ગયો કે પર્વતને ધારણ કરે એ કોઈ સામાન્ય બાળક ન હોય. પર્વતને ધારણ કરે ને એ તો પરમાત્મા હોય, એ જ ઈશ્વર છે, પૂર્ણ બ્રહ્મ છે. એટલે ઇન્દ્ર હવે ભગવાનના શરણે આવે છે, 2 હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનને વિનંતી કરે છે કે મહારાજ ભૂલ થઈ ગઈ, મારો અપરાધ થયો, ઓળખી ન શક્યો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્તમસ્તકમ. ભગવાન તમે વિશુદ્ધ સત્વ છો,